નમસ્કાર, વાતોનો વિહામો ચેનલ, હું છું ચેતન બુવાજી. આ જગતમાં શું મોટું? પદ મોટું? ના. પ્રતિષ્ઠા મોટી? પૈસો મોટો? ના, બિલકુલ નહીં. પાવર મોટો? નહીં. પ્રભુ મોટા. પ્રભુ તમારી સાથે છે ને, પરમ પિતા પરમેશ્વર તમારી સાથે છે ને, તો તમારા જીવન રૂપી રોજ ચાલતા મનોમંથન, રોજ ચાલતા યુદ્ધ, રોજ તમારા ઘરમાં, રોજ તમારા જીવનમાં જેટલા પણ યુદ્ધો ચાલી રહ્યા છે, યુદ્ધમાં વિજય ભવ થવું હોય ને, તો પ્રભુ તમારી સાથે જોઈએ. કારણ કે એક એવી રચના, એક એવી વાત કે આપ પણ જાણો છો કે જ્યારે કુરુક્ષેત્રના મધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા, અર્જુનના પથદર્શક બન્યા, અર્જુનના માર્ગદર્શક બન્યા, ત્યારે પાંડવોની બિલકુલ ઓછી સેના છે અને કૌરવોનું સૈન્ય ખૂબ મોટું છે. તે છતાં પણ પ્રભુ એમની પાસે હતા, એમની જોડે હતા, એમના માર્ગદર્શક હતા, એમના આશીર્વાદ હતા. એટલા માટે પાંડવો મહાભારતનું યુદ્ધ જીત્યા. આજનો માણસ સહેજ પણ સુખી થાય એટલે તાત્કાલિક તરત જ કઈ મંદિર જેવું હોતું નથી, કઈ પ્રભુ જેવું હોતું નથી, કઈ ભગવાન જેવું હોતું નથી. પથ્થરમાં તો વળી ભગવાન હોય, પુણ્ય કરવાથી તો પ્રભુ મળતા હોય. પણ ના દોસ્ત, એના એ જ અર્જુન કે જેનું ધનુષ, જેનું બાણ, જેની શક્તિ, જેની કુશળતા એ જોઈ અને આખું જગત ડરતું હતું. એ જ અર્જુન એક દિવસ માટે કાબા નામના લૂંટારુએ અર્જુનને લૂંટ્યા હતા. એને સમય બળવાન છે. પ્રભુ છે ને ખુદ સમય છે. સમય બળવાન નહીં, મનુષ્ય બળવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ ઓર વહી બાણ. કેમ લૂંટાણા અર્જુન? કારણ કે એ દિવસે ભગવાન સ્વયં કૃષ્ણ અર્જુનની સાથે નહોતા. એટલે તમારા જીવનના રણ મેદાનમાં રોજ શસ્ત્રો કામ નથી આવતા, પણ જે શસ્ત્રો ચલાવવાની તમને પ્રેરણા આપે છે એ જ તમારા માટે ભગવાન, એ જ તમારા માટે કૃષ્ણ, એ જ તમારા માટે શિવ, એ જ તમારા માટે રાઘવેન્દ્ર સરકાર, એ જ તમારા માટે ગુરુ. આજનો માણસ પોતાની સંપત્તિ, ધન વૈભવ, સત્તા અને સુંદર શરીર, એના પર એટલું બધું અભિમાન કરતો હોય છે, એટલું બધું ગર્વ કરતો હોય છે. પણ સમય દોસ્ત, સમય એક એવી વસ્તુ છે ને કે તમને રંકમાંથી રાજા બનાવે અને રાજામાંથી રંક પણ બનાવવાની શક્તિ સમય પાસે છે. એટલે હાલ તમારું કે મારું જે અસ્તિત્વ છે ને, અસ્તિત્વ, અને હાલ જે જગ્યા પર બેઠા છે એમાં કોઈકની કોઈક જગ્યાએ પ્રભુના છુપા આશીર્વાદ છે, કોઈક સારા પુણ્ય છે. એટલા માટે એટલે દોસ્ત, દશાનંદ જેવો દશાનંદ રાવણ પણ અધર્મ કરી, અસત્ય કરી અને આ જીવનમાં, આ જગતમાં ટકી ના શક્યો હોય તો તમે અને હું એ પામર મનુષ્યો છીએ. જય શ્રી કૃષ્ણ.